ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જયકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે પણ આવી ગયા છીએ અત્યારના પોરમાં વાડીએ, કારણ કે વાડીએ આપણે આજે કીડિયારું પૂરવાનું અમાસ હતી, તો હું ચાલો કીડિયારું પણ પૂરી આવીએ સવારની અંદર. પછી જવાનું છે મારે બારગામ, લગ્ન પ્રસંગમાં જવાનું છે ત્યાં. તો ચાલો અત્યારે કીડિયારું પૂરા પણ આવી ગયા છે. ને કીડિયારાની અંદર આપણે ઘઉંનો જાડો લોટ આપણે, પછી એની અંદર ગોળનો ઉમેરો છે, ચોખા છે, ચણાનો લોટ છે, અને ગોળ ભેળવી દઈએ એટલે આપણે શું છે કે કીડીઓને પણ ખાવાની પણ મજા આવે અને એનો સ્ટોરેજ થઈ જાય આખા વર્ષનું. તો ચાલો આપણે પણ હવે કીડિયારું પણ પૂરી દઈએ. ચાલો કીડિયારું પણ પૂરવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે એના હાથે હું તારા હાથે પૂરવું, આપણા હાથે આપણે કીડિયારું પૂરવું નથી, તો એ વર્ગી ગઈ છે એના હાથે. જોવો તમે તમતાથી પડ્યો તો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો સવારે 8 જ થયા જલ્દી 8 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા વાડીએ. પછી જવું છે બહાર, તો આપણે છે ને અત્યારે પેલા હું કીડિયારું પૂરી આવ્યા અને થોડાક લેવા છે સરસ મજાના મીઠા કાતરા છે ને એ થોડાક લેવા છે. તો પેલા કીડિયારું પેલા થોડુંક પુણ્યનું કામ કરી લઈને પછી આપણું પેટનું કામ કરી લે. પેલા કીડીનું તમારા વ્રત આમ થળિયામાં નાખ દઈ ને તો ત્યાં કીડીઓ તો બહુ હોય. બધા એમ કે થળિયામાં ન નખાય, કેમ કે કીડીઓ હોય ને એ થળિયાને મૂળિયાને નુકસાન કરે. એને ખાવાનું મળી જાય ને તો એ કાંઈ નુકસાન ન કરે. હા આપણે વાયડુમાં નાખી દઈએ એટલે હે ને ત્યાં જ કીડી વધારે હોય. જ્યાં ઠંડક હોય ત્યાં કીડી વધારે પડતી હોય. તો શું છે કે આપણે લીલું ઝાડું હોય ત્યાં વધારે હોય. એમ એ તો ઠેક કરોડિયા ઝાડા મોઢામાં આવે છે. કાતરા આંબા જો કાતરા પણ સારા એવા ભર્યા છે અમારે, ને વર્ગી ગઈ છે આંબા માટે. ઠેલી ભરી લીધી આખી. અને તમારે જો આપણે તો ત્યાંથી ભાગીએ, કારણ કે એને આંકડો પકડતા આવડે નહીં ને. 1-2 વાર તો આપણે ટકામાં માર્યો આંકડો. આપણે ભાઈ એ વાંગું તારે ઉતારવો હોય તો ઉતારીને કે થયું. અને આ અમારે જો અહીં ઠેલી પણ ભરાઈ ગઈ છે. તે સિવાયના હજી એની પાસે પણ એટલા ને એટલા કાતરા જ છે. ચાલો એ કાતરા આંબી લે. ગરમીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછોમાં. લઈ લે હાલ માથે રાખી દે. ચાલો બાપ દીકરો જાય છે, અમને કઈ લઈ જતા નથી. એ ભાઈ આવે 1 ઠેલો ને 2 ઠેલા થયા છે. હાલો આવજો, જાઓ તમે રોકાયો, અમને નથી લઈ જતા તમે. જય શ્રી કૃષ્ણ કરો. આપણે પણ બસમાં જવા માટે રેડી થઈ ગયા છે. પપ્પા જાય બરફ ખોસવા માંડ્યા, એનું કામ કન્ટિન્યુ કરવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જો કપડાં ફગે પહેરાવા ખકેલી લઈ પછી મૂકી દઉં. આ કાલના બધા ધોયેલા હે, અડધા તો લઈ લીધા છામાંથી, અને હજી કાંઈ ફૂકાય છે. થોડા કાલના ધોયેલા, થોડા કાલના કંઈક માથે નાખીએ. એવા કંઈક ક્યાંય ઝાકર આવીને ટીપા પડ્યા તો થોડા કેમ બગડ્યા ના, મમ્મી હવે ઠેલો ભરીને મૂકી દેવાના. ભવ્ય બેગમાં પડ્યા, ટ્યુશનમાં ગયા કે ફૂંકાતા વયા જાય લગભગ ડાક. તો ચાલો હવે જઈએ આપણી બસમાં. હવે હા તારે ને મારી બેસી થઈ જાઓ કેમ. હાલો બસ આવે એટલે ભાગીએ. તમે બસનું પૂછા થઈ છે, વેઇટ કરીએ છીએ. એને તમે કીધું તો ગાડીમાં વહી જતો, ગઈ નહીં. હવે બસ આવે ત્યારે થાય. બસનું તો ભાઈ એવું હોય ભાઈ. હા તો વેઇટ કરીને બેઠ્યું ભાઈ. મારી દીકરી હાથલપુરની ધારે બેઠી હોય. હવે સાધન તો બધા આવે પણ હવે બસ આવે તો થાય. હાથ આપણો હજી કુઈલો નહીં. ગરમ દૂધ પીધું હળદર વાળું, મીઠાના ભોગળા કર્યા છે, તોય આપણો હાથ ખૂલતો નથી હજી. તો ચાલો હવે પાછા બસ આવે ત્યારે હવે પાછો વ્યૂ લઈએ થોડો. બીજા બેસી ગયા છે સલામતી સવારીમાં. કેમ દીધી ચલો આ પપ્પાને પૂછે તો આપણે પૂકી જવું. કાંઈ બીમાર ન હોય. બીજાને જોઈને બેઠા બીક લાગે છે.
એના કાંઈક નોખા કાઢી લીધા, બીજા નોખા રાખ્યા છે. હાફ પાડી લીધો આપણો કાયદો. ચાલો જો આપણે પૂછી ગયા પહેલાં, હવે પાછળ મા દીકરી બે પાછળ છે, તો આપણે હવે તેને પણ બસ સ્ટેન્ડ આવી ગયા, તો ચાલો તેડી આવીએ ને આપણે. અને આ બંને જોઈ લે મોબાઈલમાં અત્યારે વર્ગી ગયા, આવ્યો તો હવે જ પરબારા. બસમાંથી ઉતરી ગયો, આવી ચાખો હમણાં તેડવા આવે એટલે ભાગ્યા. હા બીજા જોઈ લે ખાટલી આવી છે ઉપાડે છો, બાકી ઉપડી જાય હાર બનાવવાનું છે પગલું છે એટલે એ લઈને આવી ગયા છે તેડવા. જોઈ લે ગાડી આવી ગયા, મારે તેડવા આવી ગયા છે. મોડા મોડા કા એવા તમે અમારે ચાલો પૂછી ગયા હવે મમ્મી ને. મમ્મી તમારે મસ્ત મસ્ત રોટલી ગરમ ગરમ સુગંધી દાળ બનાવે. જોઈ લે. જય શ્રી કૃષ્ણ. તો એ બધી ઠેકાણે થઈ ગઈ, ડોલ ભરી લીધી. જો ફેવરિટ વસ્તુ છે ને ડોલે ભલાઈ ગઈ. જોયું ચાલ ઠીક. હવામાં ગયા વાળી કોઈની ન નજર લાગે, એમાં શું લાગે? જો લે ઓહો ભાણી આવ્યા. ઓ ભાઈ મામાને ઘરે ભાણી આવ્યા. ઓહો મામા મહિને આવી ગયા એમ ને? હે ચાલો મામા મહિનો હવે આવી ગયા, પણ જઈ ગયા ક્યાંય નથી. જોઈ લે મામા મહિનો તો આવ્યો પણ ચાલો હાલો ગરમ હવા આવતી. પવ્યાંક ચાલો હુતા તો 5:30 થઈ ગયા. તો 3 વાગ્યા અમારે 5:30 વાગ્યા બે ટાઈમનો ચા ભેગો થાય. કેમ હુતા હતા મોડા 3 વાગ્યા તો હુતા જવા. અમે ચા ઉખાણે આવી ગયા, સરસ મજાનો પાકે છે. અને આયા છે ને અમારા નાનીમાં સાંજની તૈયારી કરવા હોય ને, બીજા બધા તો આરામમાં હોય. જો એક આરામમાં, બે આરામમાં. આ બેન તો ઉઠી ગયા. ભાઈ જો અંદર હવે કપડાનું વ્યવસ્થિત કરે છે. અને અમે હવે જવાના થોડીક પછી ગામમાં. અને હજી 2 મહેમાન જ આવવાના બાકી છે. ગ્રીન વિલેજ હાઈ જાય જાવ મોડેથી, પછી ગ્રીન વિલેજ બધે રખડવા જાવ ને. પકડા ભાઈ ઉઠી જા લઈ લીધું. જો કે મારું ઘર નથી, હવે તમારું. હાલો આજ છે ને હવે ઘર અમારું. અને માં તો રવિવારે ખુલી છે. એ કે આવડો તો જો લ્યો એ મામાના કપડાં તમને બેયને ન થાય. હું મારે જોઈએ આ બેયને મામાના કપડાં જોઈએ. બોલો આ ભવ્યન જતા તો મને દો. બોલો આવી ગયા, ઊભા રહી ગયા બે. તમને ન થાય હું પણ મને દો. મામાને લૂંટી જ લેવા છે ભવ્ય લાલ. પહેલે થઈ જાય લગભગ. રેડી લે કમ્પ્લીટ હોય તો એ સાઈઝ જ કાઢો, બીજું શું હોય? નસીબદાર જ હોય ને. હાલીએ તો નસીબદાર નકર ભમરા. ત્રણેય બેનું બેસી ગયું છે અને આ ડોહીને ગઈરી ડોહીને કામ કરાવે. શરમ જેવી જાય છે આ તૈણીને કાંઈ કે નહીં જરા. તૈણી જો કેવી આમ પૃષ્ઠ તાજી માજી બેસી ગયું. હા મોટી તો હાવ નકામી અમારે. જો હા લગ્ન બીજા ને ત્યાં ને ધામો બીજા ને ત્યાં નાખો. અને આને થતું નથી કામ, તો ધરારીને કામ કરાવવું છે. બોલો ઘરે તુરિયા ભીંડાનું શાક ખાતા તકલીફ પડે ને અહીંયા બાના હાથનું ભાવે એમ. ના બેસી ગયા કંકોત્રી વાંચવા, કાલે લગ્ન છે તે. કાપડમાં છે એક પીસમાં ખોલું. કલર પણ મસ્ત મજાનો છે.
ઉનાળામાં પહેરવાની પણ મજા આવે ફૂલ ફોર્મ મોટો આવે મારાથી જાડા હોય એને થઈ જાય લેડીઝ ને જાડી બાઈ હોય ને એને થઈ જાય મસ્ત મજાનું પેન્ટ પણ ફૂલ આવશે છે ને સાઈઝ જ છે તો ચાલો આતરપુરમાં જે વિડીયો હતો એ પૂરી જાય લેવા અને ભાવમાં પણ રીઝનેબલ છે